પહેલી વખતે આજે એમને વંદે ભારત ટ્રેનની મુસાફરી કરી રહ્યા છે. આવી ગયા છે. શું લાવ્યા? બ્રેડ નહોતી? હાલો જમવા. પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે, મસ્ત ગરમા ગરમ. હવે કહું કે શું સ્કેમ થઈ ગયો? તમારી સાડી અને એક કુર્તી કે કોઈ ચોરી ગયું તો છોકરી કોક આવી. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? તો આજ તો છે રજા, ગણેશ ચતુર્થી છે, તો બધાને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ. અને છોકરાઓ ઘરે છે. છોકરાઓ કે આજે દૂધ ને બ્રેડનો નાસ્તો કરવો છે, તો બે લેવા ગયા છે. બે ભાઈ બહેન ભેગા થઈને તો બેકરીએ ગયા છે લેવા. તો લેતા હોય ત્યાં હું દૂધ ચા બધું તૈયાર રાખું. બેકરીએથી જ લાવી, ગરમ ગરમ બનતું હોય ની જ. તો બે લેવા ગયા છે. અને હા, જો કે એમના પપ્પા આજે બહારગામ ગયા છે અને પહેલી વખતે આજે એમને વંદે ભારત ટ્રેનની મુસાફરી કરી રહ્યા છે. તમે વિડીયો શૂટ કરજો અને કેવો અનુભવ રહી છે એ કીધું કહેજો. તો વિડીયો શૂટ કરશે એમને. અત્યારે જો વાહનમાં છે ને ગાડી લઈને જાય ને તો બધે રસ્તા ધોવાઈ ગયા છે અને એટલા ખાડાવાળા રસ્તા થઈ ગયા છે કે ગાડીના ટાયર ફાટી જાય છે. તો કે મારે ગાડી લઈને તો જવું જ નથી કે કાં બસમાં અને કાં ટ્રેનમાં. કારણ કે બસમાં જાઓ તો એ ટ્રાફિક કદાચ નડે, તો કે ટ્રેનમાં જ જાઓ. તો એટલે વંદે ભારતમાં બુક કરાવી નાખ્યું હતું રાત્રે. અત્યારે સવારમાં વહેલા ગયા. સવારમાં 6:45નો ટાઈમ હતો એનો. ગયા છે. હવે એમને વિડીયો શૂટ કરશે અને હું તમારી સાથે શેર કરીશ. આવી ગયા છે. શું લાવ્યા? બ્રેડ નહોતી? બ્રેડ ન મળી? ન મળી? ચાલો પાઉં ખાઈ લેજો. હાલો ચા નાસ્તો કરવા. પાઉં ગરમ કર્યા, ઘીવડા પીધા છે. અને ખારી ત્યાંની છે ને સરસ આવે બેકરીની, એ લઈ આવ્યા છે. રોટલી છે, દૂધ, ચા. નાને અમારે જુદું જોઈ જો. હાલો ચા નાસ્તો કરવા. તો ઘરનું બધું જ કામ પતી ગયું અને આજે ગણેશ ચતુર્થી છે તો આપણે પૂજા કરશું. અને કેવિનને મોકલ્યો છે મોતીચૂરના લાડવા લેવા. લઈને આવે ત્યાં બધી તૈયારી કરીને રાખું. અને જો વરસાદે આવી ગયો થોડોક દિવસ, ખાલી તો જાતો જ નથી, થોડોક આવી ગયો. ચાલો આપણે તૈયારી કરવી અને પછી કરી લઈ પૂજા.
પૂજા થઈ ગઈ અને હવે કરશું રસોઈ. તો આજે અમારે 3ને જ જમવાનું છે અને સવારમાં એ પાઉં લાવ્યા હતા તો પાઉં પડ્યા છે અને ફ્લાવર એ પડ્યું છે. તો કીધું ચલો પાઉંભાજી કરી નાખવી. 3ને ભાવે જ છે પાઉંભાજી. તો પાઉંભાજી કરી નાખવી ચાલો ફટાફટ. અને પછી જમી અને પાછું મારે વિડીયો એડિટિંગનું ઘણું બધું કામ ભેગું થયું છે, એ બધું કરવું છે. હાલો જમવા. પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે, મસ્ત ગરમા ગરમ પાઉંભાજી, સલાડ અને છાશ. ચાલો જમવા. આ અમારા બધાનું ફેવરિટ છે. તમારા બધાની ફેવરિટ છે કે નહીં પાઉંભાજી કહેજો. જમીને ફ્રી થયા પછી ગઈ હતી બારે અને અત્યારે આવી અને હવે આવીને તરત પાછી જેને લઈને જાઉં છું ગરબામાં. હોલસેડામાં સાડી આપી હતી ને એ સાડી પાછી મળી ગઈ તો એ લઈને આવી. પણ હવે એમાં એવું છે કે બેન મને કંઈક મને તમારો નંબર દે, મારે તમારું કામ છે. પાછા કે બીજા 2-3 ગ્રાહક ઊભા હતા ને એટલે મને કીધું નહીં, મને કે ના હું ફોનમાં જ કહીશ તમને, અત્યારે નહીં કહું. ચારો ગરબામાં જઈ આવી અને જમવામાં અત્યારે અમારે 3ને જમવાનું છે. તો ખીચડી બનાવી નાખી છે, મીનું આવી છે ને આવીને તરત જ જમવા બેસી શકાય. હાલો આ જેનીનું ચાલુ થઈ જશે પાછું. ગરબાની પ્રેક્ટિસમાંથી આવતા રહ્યા અને જમવા બેસી ગયા. ખાલી ખીચડી બનાવી છે કેમ કે ભાજી મળી છે એટલે ભાજી છે, પાઉંભાજી 2 છે અને આમાં 3ને જમવાનું છે. તો ખાલી ખીચડી કરી નાખી છે અને જમી લઈ 3. અને મેં તમને હમણાં કીધું હતું ને કે હું સાડી ફોલછેડામાંથી લઈ આવી તો એમાં છે ને બહુ મોટું ઓલું થઈ ગયું છે. શું કહેવાય કેવીને ને સ્કેમ. એ હું તમને હમણાં જણાવું જમી લઈને પહેલાં. પછી ત્યાં જ બેને મને છે ને મને કે તમારો નંબર આપો ને કે. તો મેં કીધું કેમ કે મારે કામ છે. મેં કીધું અહીંયા ઊભી જ છું, મને કહી દો ને જે હોય એ કીધું. તો કે ના હું તમારી સાથે છે ને ફોનમાં જ વાત કરીશ કે તમે ઘરે જાઓ ને પછી હું તમને કે વાત કરીશ. એટલે મને એવું લાગ્યું ખરું કે આ સાડીમાં કાંઈક પ્રોબ્લેમ થયો લાગે છે. એટલે મેં તો કેમ કાંઈ થયું છે તો કે ના કાંઈ એવું નથી, પણ હું મને કે ટેન્શન એનું કરતા કે હમણાં હું તમને ફોન કરીશ. મેં તો હશે કાંઈક કામ હશે કે આ બીજા 2-3 કસ્ટમર ઊભા હતા એટલા માટે. એટલે પછી મેં તો હશે જે હોય હમણાં ફોન કરશે તો ખબર પડશે. પછી ઘરે આવી અને અડધી કલાક જેવું થયું પછી ફોન આવ્યો અને શું કીધું ને જમી લઈને પછી કહીશું. પણ બહુ મોટો સ્કેમ કરી નાખ્યો. હાલો જમી લઈ. તો જમીને ફ્રી થઈ ગયા, બધું કામ પતી ગયું. અને જેને તો અમારી સૂઈ જ જાય, ગરબા રમવાના પછી થાકી જાય છે તો સૂઈ જ જાય છે. તો હવે કહું કે શું સ્કેમ થઈ ગયો. સાડી ત્યાં દુકાને લેવા ગયા ને એટલે મને સાડી આપી અને પછી મને કહે ફોન નંબર તમારો આપો ને મારે કામ છે કે. એટલે ભાઈ તો શું કામ છે, હું અહીંયા છું તો ખરી મને કહી દો. કીધું છે ભાઈ. એટલે 2-3 બીજા કસ્ટમરે ઊભા હતા એટલે મને કંઈક ના હું ફોન કરીશ તમને. એટલે મને કે કાંઈ ટેન્શન ન કરતા, ટેન્શન જેવું નથી કે કાંઈ, પણ હું તમને કંઈ ફોન કરીશ કે ભાઈ સારું. હું કેવીને ઘરે આવ્યા ને પછી અડધી કલાક જેવું થયું ને પછી બેનનો ફોન આવ્યો કે તમારી સાડીમાં કે મેં એવું કીધું હતું ને કે ફોલ લેવા ગઈ હતી અને ત્યાં હું ભૂલી ગઈ હતી. તો કે મેં તમને ખોટું કીધું હતું કે હકીકતમાં તો કે એવું થયું હતું કે મારી દુકાનમાંથી છે ને તમારી સાડી અને એક કુર્તી કે કોઈ ચોરી ગયું હતું. છોકરી કોઈક આવી હતી ને એ કોઈક કસ્ટમર જ હતું અને એનું સીવવા આપ્યું હશે ને કે એ લેવા આવી હતી. અને કે છે કે 500ની નોટ આપીને તો કે મારી પાસે છૂટા નહોતા. તો કે હું બાજુની દુકાનમાં છૂટા લેવા ગઈ ને એટલી વારમાં એ છોકરીએ છે ને તમારી સાડી અને એક કુર્તી લઈ લીધી હતી. અને કે મને કાંઈ ખબર જ ન પડી કે કાં તો કે તમે જ્યારે લેવા આવ્યા ને કે ત્યારે મને અંદાજો આવ્યો કે આ ચોરી ગઈ છે છોકરી. એમ કે
એ કે હું પૈસા છૂટા લઈને આવીને તો એને કુર્તી ઉપર હાથ હતો ત્યારે, એટલે કે આવું થયું. અને કે પછી તમે લેવા આવ્યા ને ખબર પડી કે મને, એટલે પછી મેં છોકરી કે અમારે આજુબાજુમાં જ રહી છે એટલે એને કીધું, તો કે તો એ માનતી નથી. પછી કે હું ખોટું બોલી કે અમારી દુકાનમાં કેમેરા છે અને મારા કેમેરામાં બધું આવ્યું છે અને હું તને કે પોલીસને કેસ કરીશ તો પકડશે તને, એવું બધી ધમકી આપી. એટલે પછી માની ગઈ. અને એ છોકરી પાછું કર્યું તો એવું કે મેં સાડી આપી હતી ને ફોલછેડામાં, તો એ સાડીમાંથી પાછું ચોરી ગઈ ને પછી બ્લાઉઝ પાછું કટિંગ કર્યું બીજું એમાંથી અને એને સીવવા આપ્યું હતું. એટલે એક તો એમાં જે બ્લાઉઝ આવ્યું હતું એ તો મેં કટિંગ કરીને સીવવા આપી જ દીધું હતું, સીવાઈ ગયું હતું. અને એને પાછી ફરીથી કટિંગ કરી સાડીને અને એને સીવડાવવું હતું બ્લાઉઝ. એટલે આ બેન જે સીવવા આપે ને પહેલાં એની પાસે પહોંચી ગયા હતા. એટલે પછી એમને કે મેં સાડીને કટકો કરી નાખ્યો તો એ લઈ લીધો, સાડી લઈ લીધી અને કે મેં તમને છે ને એમાં સિલાઈ મારી અને સાંધો કરી દીધો તો કે તમને ખબર નહીં પડે એવી રીતે કરી દીધી. પણ છે ને એમને બહુ મોટો સાંધો એવી રીતે કર્યો છે, ખબર જ પડી જાય કે કાપેલી સાડી છે સાંધાવાળી. એટલે આવું થયું. એટલે મેં કીધું આમાં ભૂલ તો કીધું તમારી કહેવાય ને કે તમારે ધ્યાન રાખવું પડે ને કે કોઈનું કસ્ટમરની વસ્તુ અહીંયા હતી તો ક્યાં ગઈ. એટલે એમાં થયું હશે એવું કે હું જેવી દઈને આવીને એ જ દિવસે આ વસ્તુ બની હશે, એમ કે ઉપર તો જ પડી હોય ને, નહીં તો એમના કબાટ છે ઘણા બધા, કબાટમાં મૂકી દીધી હોય, પણ ત્યાં જ મશીન ઉપર પડી હશે અને ત્યારે જ એ છોકરી આવી હશે, એવું બન્યું હશે. એટલે આવું થયું. અને પછી મેં તો એ બેનને કીધું કે મેં તોય તમે મારી પાસે ફોલછેડાના પૈસા લીધા, મેં તો આવું ખોટું કર્યું હતું તોય. તો કે જો કસ્ટમર ઊભા હતા કે હું તમે પૈસા આપતા હતા ને હું ના પાડું કે મારે નથી લેવા, એ તો તરત તમને એમ થાત ને કે આ બેન કેમ ના પાડતા હશે પૈસા લેવાની, તો મારે કે જવાબ દેવો પડત. એટલે મેં એમનામ લઈ લીધા પૈસા. અને પછી મને કંઈક તમારે એવું હોય તો કે હું સાડીના પૈસા આપી દઉં અથવા કે તમને એવી જ સાડી કે લાવી દઉં. મેં તો મારે કાંઈ કરવું નથી, ભલે ભાઈ જે થયું પણ તમારો વાંક છે. કીધું આવું તમારે ધ્યાન રાખવું પડે કે દુકાનમાં તમે એમના મૂકીને વયા જાઓ કે કોઈ આ રીતે ચોરી જાય તો પછી જે કસ્ટમર હોય એને તો કેવી તકલીફ પડે. મેં એક તો બ્લાઉઝ સીવડાવી નાખ્યું, ફોલછેડાના પૈસા લીધા અને સાડી મારી બેને ગિફ્ટમાં આપી હતી મને. એટલે કે મને એટલે જ વધારે જીવ બેડો તમારી બેને તમને ગિફ્ટમાં આપી હતી અને મારેથી સાડીમાં કે આ રીતે થઈ ગયું. એટલે મેં તો હવે ધ્યાન રાખશું, બીજી વખત મેં તો તમારી દુકાનમાં આવતા અમારે વિચાર કરવો પડે કે આ તો હાલો બહુ મોંઘી સાડી હોય તો કેવું થાય. એટલે આવું થઈ ગયું. અને પાછા ત્યાં મને કહેતા નથી. તમે મને ત્યાં જ કીધું હોત ને તો હું એ સાડી લેત જ નહીં. મેં કીધું તમને જ આપી દેત અને મને સાડીના પૈસા કીધું આપી દો એવી, કેમ કે સાડીના કટકાવાળી થઈ ગઈ એટલે હવે મજા ન આવે પહેરવાની, સાંધો દેખાય તો. એટલે આવું થઈ ગયું કે દુકાનદારે ધ્યાન રાખવું જોઈએ કે કોઈ બીજાને ત્યાં રાખવા જોઈએ અથવા તો બંધ કરીને જવું જોઈએ, કંઈક કરવું પડે આવું. એટલે આવું થઈ ગયું. જે હવે છે અસહ્ય, હાલો ભલે થયું. અને કેવિનના પપ્પાએ આજે જે વંદે ભારતમાં ગયા છે એના વિડીયો શૂટ કર્યા હશે તો હજી તેમને આવે પછી હું મારા મોબાઈલમાં લઈશ અને પછી તમારી સાથે શેર કરીશ. એટલે આજના આ વિડીયોમાં તો જો શેર થશે તો કરીશ, નહીંતર આગળના વિડીયોમાં એ વિડીયો તમારી સાથે શેર કરીશ. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.